વાલા મિત્રો, તમે કદી એકલા નથી. ઈશ્વર હંમેશા તમારી સાથે છે. તે તમને પ્રેમ કરે છે અને તમારું નામ લઈને તમને બોલાવે છે. ઈશ્વર તમારી રાહ જોઈ રહ્યા છે કે તમે ક્યારે તેમની પાસે જાઓ. શું તમે જીવનના દરેક તબક્કે ઈશ્વરની સાથે ચાલવાનું પસંદ કરશો? કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓના એક નવા એપિસોડમાં આપ સર્વનો હું પ્રેમથી આવકાર કરું છું. ફરી એક નવા વિષય સાથે અમે અહીં ઉપસ્થિત થયા છીએ, તેથી મને આનંદ થાય છે. આજે આપણે જે વિષય પર વાર્તાલાપ કરવાના છીએ તે છે દરરોજ ઈશ્વરની સાથે ચાલવું. નમસ્કાર મિત્રો, આપણે સૌ એકલતાની લાગણીમાંથી પસાર થઈએ છીએ અને તેમાંથી બહાર આવવા સંઘર્ષ પણ કરીએ છીએ. આપણી આસપાસ ઘણા લોકો હોય છતાં આપણને અંદરથી ખાલીપણું લાગે છે. સાચી વાત ને? એકદમ સાચી વાત. આપણે જીવનમાં આગળ તો વધીએ છીએ, પણ આપણને હંમેશા એવું લાગે છે કે કોઈ મને સાચી રીતે સમજતું નથી. મારા સંઘર્ષ અને ડરને કોઈ ધ્યાનમાં લેતું નથી. પણ દર્શક મિત્રો, આજે હું તમને એવી વાત કહેવા માંગુ છું જેણે મારા જીવનને સંપૂર્ણ રીતે બદલી નાખ્યું છે. હું માનું છું તમારે આ વાત ઝડપથી આપણા દર્શક મિત્રોને કહેવી જોઈએ. ચોક્કસ. મિત્રો, આપણે વાસ્તવમાં કદી એકલા નથી. સવારમાં આપણે ઉઠીએ ત્યારથી માંડીને રાત્રે આપણે સૂઈ જઈએ ત્યાં સુધી અને 24 કલાક ઈશ્વર આપણી સાથે જ હોય છે. તે આપણી સાથે ચાલે છે, તેમજ આપણને દોરવણી અને સામર્થ્ય આપે છે. પણ આપણે પોતાની જાતને પ્રશ્ન પૂછીએ કે શું હું ઈશ્વરની સાથે ચાલું છું? આ તો બહુ અગત્યનો પ્રશ્ન છે. આપણે એવા ઘોંઘાટવાળા જગતમાં જીવીએ છીએ કે જ્યાં દરેક જગ્યાએ વિક્ષેપ છે અને જાત જાતના પરીક્ષણો આપણને એક દિશામાંથી બીજી દિશા તરફ ખેંચી જાય છે. સાચી વાત. શૈતાન આવું જ ઈચ્છે છે કે આપણે બહુ વ્યસ્ત રહીએ, થાકી જઈએ અને ઈશ્વરથી દૂર જઈએ. પણ આપણા જીવનના પ્રત્યેક દિવસે આપણે ઈશ્વરની સાથે ચાલી શકીએ તે માટે એક માર્ગ છે. ઈશ્વરના અવાજને ઓળખવો, ઈશ્વરની હાજરીનો અનુભવ કરવો અને દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે તેને મેળવી લેવી. આ માર્ગ તો ઈસુએ પોતે પણ અપનાવ્યો હતો, એકાંતમાં જઈને. સાચી વાત ને? ઈસુ લોકોની ભીડમાંથી પ્રાર્થના કરવા એકાંત જગ્યામાં જતા હતા. તે વહેલી સવારે ઉઠીને પોતાના પિતાની સાથે પ્રાર્થનામાં એકાંત સમય પસાર કરતા હતા. વાલા મિત્રો, આ બાબત વિશે શાંતિથી વિચાર કરો. ઈસુ તો ઈશ્વર પુત્ર હોવા છતાં તેમને આવા એકાંત સમયની જરૂર હતી. તો આપણને કેટલી વિશેષ તેની જરૂર છે? આપણે અશક્ત અને નબળા છીએ, તેથી આપણે જગતનો સામનો કરીએ તે પહેલાં સવારે વહેલા ઉઠીને આપણા ઘૂંટણો પર પ્રાર્થના કરીને ઈશ્વરનું મુખ શોધવાનું છે. પણ મોટાભાગના લોકો આ બાબતમાં સંઘર્ષ કરી રહ્યા છે. કોઈ વાર હું પણ કરું છું. સવારમાં ઉઠીએ એટલે આપણને ઘરના કામ અને જવાબદારીઓની જ ચિંતા હોય છે. આપણું ધ્યાન જીવનના વિવિધ અવાજો તરફ હોય છે, ઈશ્વર તરફ નહીં. હા,
આપણો શત્રુ શૈતાન આ વાત સારી રીતે જાણે છે. તેથી તે આપણું ધ્યાન બીજી બાબતો તરફ ખેંચે છે, જેથી તે આપણને ઈશ્વરથી દૂર રાખી શકે. આ તેની વ્યૂહરચના છે. પણ જો આપણે ઈશ્વરની સાથે ચાલવા માંગીએ છીએ, તેમની હાજરીનો અનુભવ કરવા માંગીએ છીએ અને દરેક પરીક્ષણનો સામનો કરવા ઈશ્વરનું સામર્થ્ય પ્રાપ્ત કરવા માંગીએ છીએ, તો આપણે એકાંતમાં ઈશ્વરને શોધવા જોઈએ. મારી વાલી બહેનો, જેમ ઈશ્વર આપણા માટે સમય આપે છે, તેમજ આપણે પણ ઈશ્વરના માટે સમય આપવો જોઈએ. મોટાભાગના લોકો એવું કહે છે કે મારી પાસે સમય નથી, અથવા હું બહુ વ્યસ્ત રહું છું. સવારમાં તો મને બિલકુલ સમય હોતો નથી, તો હું કેવી રીતે ઈશ્વર માટે સમય આપું? સાચી વાત. મેં પણ લોકોને આવું કહેતા સાંભળ્યા છે. જો આપણે વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય ઈશ્વરને માટે આપીએ અને ઈશ્વરની સાથે એકાંતમાં થોડો સમય બેસીએ તો કેવું સારું, જ્યાં ઈશ્વર વગર બીજું કોઈ ના હોય. જો તમે આવું કરશો તો તમે ચોક્કસ ઈશ્વરની હાજરીનો અનુભવ કરી શકશો. મિત્રો, જ્યારે આપણે ઈશ્વરની આગળ આપણું હૃદય ખુલ્લું કરીએ છીએ અને ફરજથી નહીં પણ સ્વેચ્છાથી ઈશ્વરની સાથે વાત કરીએ છીએ, ત્યારે જીવનમાં તફાવત સર્જાય છે. આપણે એવી શાંતિનો અનુભવ કરીએ છીએ જે આપણને દુનિયા આપી શકતી નથી. એવું સામર્થ્ય પ્રાપ્ત કરીએ છીએ જેને કોઈ સંજોગો હલાવી શકતા નથી, અને એવા પ્રેમનો અનુભવ કરીએ છીએ જેને કોઈ તોફાન છીનવી શકતું નથી. પ્રિય બહેનો, ઈશ્વરની સાથે એકાંત સ્થળમાં બેસવાથી આપણને પુષ્કળ બળ મળે છે. આ તો એવું બળ છે જેને લીધે આપણે ઈશ્વરના દ્વારને ખુલ્લા કરી દઈએ છીએ. માથી 6:6 ઈસુ કહે છે, પણ જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં બેસ ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાંના તારા બાપની પ્રાર્થના કર, ને ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે. ઈસુએ આ કેટલું અદ્ભુત વચન આપ્યું છે. જગત તો સફળતા, પોતાની ઓળખ અને ઇનામો પાછળ દોડે છે, જે એક દિવસ જતા રહેવાના છે. પણ ઈશ્વર આપણને મોટું ઇનામ આપે છે, તેમની હાજરી, તેમનો અવાજ અને આપણા જીવન ઉપર તેમનો હાથ. ખરેખર આ મહાન ઇનામ છે. યાદ રાખો, જ્યારે કોઈ આપણને જોતું ના હોય ત્યારે ઈશ્વર આપણને જુએ છે. જ્યારે કોઈ ના સાંભળે ત્યારે ઈશ્વર આપણો પોકાર સાંભળે છે. જ્યારે આપણે એકાંત જગ્યામાં ઈશ્વરને શોધીએ છીએ ત્યારે તે પોતાના સામર્થ્ય અને દોરવણી થકી આપણને જાહેરમાં બદલો આપે છે. કેટલાક લોકો મને પ્રશ્ન પૂછે છે કે શા માટે મને ઈશ્વરનો અવાજ સંભળાતો નથી? શા માટે મને ઈશ્વરની હાજરીનો અનુભવ થતો નથી? હું માનું છું કદાચ તેનું કારણ એ હોઈ શકે કે આપણે ઈશ્વરને એકાંતમાં નહીં પણ ઘોંઘાટમાં શોધીએ છીએ. કદાચ આપણે પ્રાર્થનાને બદલે જીવનની વ્યસ્તતામાં ઈશ્વરને શોધીએ છીએ. શું તમને એલિયા પ્રબોધકની વાત ખબર છે? હા, એલિયા પર્વત ઉપર ઈશ્વરની રાહ જોતો હતો કે તે તેની સાથે વાત કરે. તે સમયે જોરદાર ભારે પવન આવ્યો અને તે પછી ધરતીકંપ થયો, પરંતુ તેમાં પણ ઈશ્વર નહોતા. તે પછી અગ્નિ પ્રગટ્યો, પણ તેમાં પણ ઈશ્વર નહોતા. અને તે પછી એક ઝીણો અવાજ સંભળાયો. તે તો ઈશ્વર હતા. મિત્રો, આપણી સાથે પણ ઈશ્વર શાંત સમયમાં અને એકાંત જગ્યામાં વાત કરે છે. જ્યારે ઈશ્વરના બાળકો ઈશ્વરને શોધે છે ત્યારે શૈતાન ધ્રુજે છે. શૈતાન જાણે છે કે જે સ્ત્રી એકાંતમાં ઈશ્વરની સાથે ચાલે છે તે જાહેરમાં સામર્થ્ય સાથે આગળ વધે છે. હા, આવી સ્ત્રીઓ તણાવથી ગભરાતી નથી. તે ડરની સામે ઝૂકી જતી નથી. જ્યારે કસોટીઓ આવે ત્યારે હિંમત હારી જતી નથી, કારણ કે તે ઈશ્વરની સાથે ચાલે છે. જ્યારે તોફાન ઘેરી વળે ત્યારે પણ તે શાંતિમાં હોય છે. જ્યારે જીવનમાં પરીક્ષણ આવે ત્યારે તે હિંમતથી તેનો સામનો કરે છે, કારણ કે તે ઈશ્વરની હાજરીથી ભરપૂર હોય છે. વાલા દર્શક મિત્રો, મને ખબર નથી તમે આજે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો. તમારા મનમાં કેવા પ્રશ્નો અને ચિંતાઓ છે તે પણ હું જાણતી નથી. પણ જો તમે તમારા બોજ
અને તમારા પ્રશ્નો એકાંત સમયમાં ઈશ્વરને જણાવશો તો તે તમને જવાબ આપશે. જો તમે ભારે અને ભંગિત હૃદયે ઈશ્વરની પાસે આવશો તો તે તમને નવું સામર્થ્ય આપશે. સાચી વાત છે. યસાયા 40:31 બાઇબલ જણાવે છે, પણ યહોવાની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે. તેઓ ગરુડની પેઠે પાંખો પ્રસારશે. તેઓ દોડશે ને થાકશે નહીં. તેઓ આગળ ચાલશે ને નિર્ગત થશે નહીં. ઈશ્વરનું આ વચન કેટલું અદ્ભુત છે. હા, પણ તેમાં એક શરત પણ છે. યહોવાની વાટ જોનાર. જેઓ ઉતાવળથી જેવી તેવી પ્રાર્થના કરે છે તે નહીં. જેઓ સંકટના સમયે ઈશ્વરને પોકારે છે તેઓ નહીં, પણ જેઓ ઈશ્વરની રાહ જુએ છે તેઓ સામર્થ્ય પામશે. જેઓ ઈશ્વરની હાજરીમાં બેસે છે, જેઓ ઈશ્વરની સાથે ચાલે છે, જેઓ ઈશ્વરની શાંતિમાં જીવે છે અને જેઓ ઈશ્વરનું પરાક્રમ આ જગતમાં લઈ જાય છે તેઓ જ ઈશ્વરનું સામર્થ્ય પામશે. મિત્રો, શું તમારા જીવનમાં ઈશ્વરને સ્થાન છે? શું તમે કોઈ ચોક્કસ સમય અને સ્થળ નક્કી કર્યું છે જ્યાં તમે ઈશ્વરને દરરોજ મળી શકો? કે પછી જગતના ઘોંઘાટ અને વ્યસ્તતામાં તમે ઈશ્વરથી દૂર જતા રહ્યા છો? જો એમ છે તો તમે આજે ઈશ્વરને તમારું સમર્પણ કરી શકો છો. આવો પ્રાર્થના કરીએ. પવિત્ર અને દયાળુ ઈશ્વર, તમે અમારા જેવા પાપી બાળકોને પર પ્રેમ કરો છો અને સતત અમારી સાથે હાજર રહો છો. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, અમારા વ્યસ્ત જીવનમાં અમે થોડો સમય તમારી સાથે પસાર કરી શકીએ અને પ્રભુ અમારી વ્યસ્તતામાં પણ અમે તમારી સાથે વાત કરી શકીએ એવી અમને અનુકૂળતા પૂરી પાડો. અને પ્રભુ, હંમેશા અમે તમારી સાથે બન્યા રહીએ તેવું તમે થવા દો. ઈસુના નામમાં માંગુ છું. આમેન.
પ્રિય દર્શક મિત્રો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. ઈશ્વરની સાથે એકાંતમાં સમય પસાર કરવો કેટલું અગત્યનું છે તે આપણે શીખી રહ્યા છીએ. જો તમે ઈશ્વરની સાથે ચાલવા માંગો છો તો જગતનો કોઈ અવાજ સાંભળતા પહેલાં ઈશ્વરના અવાજને સાંભળો. જો તમે ઈશ્વરને શોધશો તો તે તમને મળશે. જો તમે તેની પાસે જશો તો તે તમારી પાસે આવશે. જો એકવાર તમે ઈશ્વરના મધુર અવાજને ચાખી લેશો અને ઈશ્વરની હાજરીનો અનુભવ કરશો તો તમે કદી ઈશ્વર વગર આગળ વધશો નહીં. હા મિત્રો, ઈશ્વરની સાથે ચાલવા માટે અગત્યની બાબત તે છે કે તમે ઈશ્વરના વચન અનુસાર ચાલો. ગીતશાસ્ત્ર 119:105 લખ્યું છે, મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે, તે મારા માર્ગને સારું અજવાળારૂપ છે. તેનો અર્થ શું થાય? તેનો અર્થ એવો છે કે ઈશ્વરના વચન વગર આપણે અંધકારમાં ચાલીએ છીએ. ઈશ્વરના વચન વગર આપણે રાતના અંધકારમાં ખોવાઈ ગયેલા મુસાફર જેવા છીએ, જે માર્ગમાં ઠોકર ખાય છે અને ક્યાં જવું તેને ખબર હોતી નથી. સાચી વાત છે. પણ જ્યારે આપણે ઈશ્વરનું વચન વાંચીને તેનું મનન કરીએ છીએ ત્યારે આપણે પ્રકાશિત બનીએ છીએ. આપણને માર્ગ સ્પષ્ટ દેખાય છે. પણ તેનો અર્થ એવો નથી કે એક પછી એક પાના ફેરવીને બાઇબલને વાંચી લેવું. ખરી વાત ને? હા, તેનો અર્થ એવો છે કે વચનના મૂળ તમારા હૃદયમાં ઊંડા હોવા જોઈએ. યાદ રાખો કે જ્યારે 40 દિવસના ઉપવાસ પછી અરણ્યમાં શૈતાને ઈસુનું પરીક્ષણ કર્યું ત્યારે ઈસુએ શું કર્યું? ઈસુએ કોઈ દલીલ કે ફરિયાદ કરી નહીં. માનવીય બળથી તેમણે લડાઈ કરી નહીં. ઈસુ ફક્ત એમ લખેલું છે એવું કહીને ઈશ્વરના વચન બોલ્યા અને તે વચનોને લીધે શૈતાન ત્યાંથી નાસી ગયો. વાલા દર્શક મિત્રો, જો ઈશ્વર પુત્ર ઈસુએ દુશ્મન પર વિજય મેળવવા દેવના વચનો પર આધાર રાખ્યો તો આપણને તો તેની કેટલી વિશેષ જરૂર છે. પણ જો આપણે ઈશ્વરના વચનને જાણતા જ ના હોઈએ તો આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીશું? જો ઈશ્વરનો અવાજ સાંભળવા આપણે ટેવાયેલા ના હોઈએ તો તે અવાજને આપણે કેવી રીતે ઓળખી શકીશું? પવિત્ર બાઇબલ એક ખજાનો છે. તેમાં તોફાનના સમયે શાંતિના વચનો, સંઘર્ષના સમયમાં સામર્થ્યના વચનો અને અંધકારના સમયમાં આશાના વચનો સમાયેલા છે. મિત્રો, જો આપણે તે વચનોને કદી ખોલતા નથી તો તે આપણા માટે કંઈ જ કરી શકતા નથી. કેટલીક વાર આપણે ઈશ્વરને પૂછીએ છીએ કે પ્રભુ, હું ક્યાં જાઉં? હું શું કરું? ત્યારે ઈશ્વર કહે છે કે તારા બધા પ્રશ્નોના જવાબ મારા વચનોમાં છે. શૈતાન આપણને કામમાં વ્યસ્ત રાખે છે. આપણું ધ્યાન બીજી બાબતો તરફ લઈ જાય છે અને આપણને થકવી નાખે છે, જેથી આપણે વચનથી દૂર રહીએ. કારણ કે જે પળથી તમે વચન વાંચો છો ત્યારથી તમારા જીવનમાં શૈતાનનો અંકુશ રહેતો નથી. મારી બહેનો, ઈશ્વરના વચનો આપણને ડાપણ અને સાચી સમજ આપે છે. એક સત્ય બાબત જે આપણને ફક્ત બાઇબલમાં જ વાંચવા મળે છે કે આકાશ તથા પૃથ્વી જતા રહેશે પણ મારું વચન કદી નાશ પામશે નહીં. લોકોના વલણો બદલાશે પણ ઈશ્વરનું વચન હંમેશા ટકી રહેશે. તેથી તમારું જીવન ઈશ્વરના વચન પર બાંધો, જેથી કોઈ તેને હલાવી શકે નહીં. પ્રિય બહેનો, જ્યારે તમારા જીવનમાં તોફાન આવે ત્યારે જવાબ માટે જગત તરફ જોશો નહીં, પણ ઈશ્વરના વચન તરફ દ્રષ્ટિ કરો. જ્યારે તમારું પરીક્ષણ થાય ત્યારે પણ ઈશ્વરના વચનને વળગી રહો. જ્યારે તમે ચિંતામાં હોય ત્યારે ઈશ્વરના અવાજને સાંભળો. બાઇબલ તો ફક્ત વાંચવા માટેનું એક પુસ્તક નથી, પણ તે તો ઈશ્વરનો અવાજ છે અને આપણે તેને અનુસરવાનું છે. મિત્રો, ઈશ્વરની સાથે ચાલવું એટલે દ્રષ્ટિથી નહીં પણ વિશ્વાસથી ચાલવું. ઇબ્રાહિમ વિશ્વાસથી અજાણ્યા દેશમાં ગયો. લાલ સમુદ્રના 2 ભાગ કરતાં પહેલાં મૂસાએ પણ ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો. દાઉદે માત્ર વિશ્વાસથી ગોલિયાથ જેવા રાક્ષસનો સામનો કર્યો. તેઓનો વિશ્વાસ તેમના સામર્થ્યમાં નહીં પણ સર્વશક્તિમાન ઈશ્વરમાં હતો
અને ઈશ્વરે તેઓને નિષ્ફળ જવા દીધા નહીં. કદાચ જગત તમને કહેશે કે તારો વિશ્વાસ તો મૂર્ખતા જેવો છે, તારે પહેલાં તેને ચકાસવો જોઈએ. પણ ઈસુ કહે છે, જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. વિશ્વાસ એટલે જોયા પહેલાં માની લેવું, સમજ્યા પહેલાં ભરોસો કરવો અને તે રસ્તો ક્યાં લઈ જાય છે તે જાણતા પહેલાં તેને અનુસરવું. મારી બહેનો, જ્યારે તમે વિશ્વાસથી જીવન જીવો છો અને ઈશ્વરના વચનો પર સંપૂર્ણ ભરોસો રાખો છો, ત્યારે તમે કદી કલ્પના પણ ના કરી હોય તેવા ઈશ્વરના હાથને જોઈ શકો છો. કદાચ તમે આજે કોઈ ગૂંચવણમાં હોય, ઈશ્વર તમને વિશ્વાસથી આગળ વધવા કહી રહ્યા છે, પણ તમે બીકને લીધે આગળ વધી શકતા ના હોય. તમે વિશ્વાસ કરવા માંગો છો, પણ તમારા મનમાં શંકા ઊભી થઈ રહી હોય. આજે હું તમને એક અગત્યની વાત કહેવા માંગુ છું. વિશ્વાસ તો બીકના બદલે ઈશ્વરને પસંદ કરવાની વાત છે. વિશ્વાસ તો મોટા મોજા ઉછળતા હોય તો પણ પાણીમાં પગ મૂકવાની વાત છે. તમને આખી સીડી ના દેખાતી હોય તો પણ પ્રથમ પગથિયા પર પગ મૂકવો તે જ વિશ્વાસ છે. જ્યારે ઈશ્વરનું બાળક વિશ્વાસથી આગળ વધે છે ત્યારે શૈતાન ધ્રુજે છે, કારણ કે તે જાણે છે કે વિશ્વાસ દેવના સામર્થ્યને આપણા જીવનમાં વહેતું કરે છે. તે જાણે છે કે વિશ્વાસ એવી ચાવી છે જે પર્વતોને પણ ખસેડી શકે છે, માદાને સાજા કરી શકે છે, બંધનોને તોડી શકે છે અને અશક્યને પણ શક્ય બનાવે છે. હા મિત્રો, એટલા જ માટે શૈતાન તમારા મનમાં શંકા, બીક અને અવિશ્વાસ લાવે છે. પણ જ્યારે તમે કહો છો કે હું મારા પૂરા હૃદયથી ઈશ્વર પર ભરોસો રાખું છું, ત્યારે શૈતાન તમારા જીવન પરનો અંકુશ ગુમાવી દે છે. ઈશ્વરે આપણને એવું વચન નથી આપ્યું કે આપણા જીવનમાં કોઈ સંઘર્ષ કે તોફાન નહીં આવે, પણ ઈશ્વરે વચન આપ્યું છે કે તે દરેક સમયે આપણી સાથે રહેશે. તે આપણને કદી મૂકી દેશે નહીં અને તજી દેશે નહીં. તમારી વાત સાચી છે. ઈશ્વરે એવું પણ વચન આપ્યું છે કે તે આપણને કદી શરમમાં રાખશે નહીં. આપણે વિશ્વાસથી ચાલી શકીએ છીએ કારણ કે ઈશ્વર પોતે આપણી સાથે છે. કદાચ તમારામાં કોઈ એવું હોય કે જેનો વિશ્વાસ નબળો પડી ગયો હોય. તમને એવું લાગતું હોય કે તમારી મુશ્કેલી મોટી છે અને તમારો બોજો ભારે છે, પણ આવા સમયમાં પણ ઈશ્વરને વળગી રહેવું તે જ વિશ્વાસ છે. વિશ્વાસ એટલે બધી બાબતો અશક્ય લાગે તો પણ ઈશ્વરના વચનમાં સ્થિર રહેવું. હા, વિશ્વાસ એટલે ઈશ્વરને કહેવું કે પ્રભુ, મને ખબર નથી કે કેવી રીતે અને ક્યારે આ થશે, પણ તમે તે કરી શકો છો. જ્યારે તમે વિશ્વાસથી આગળ વધવાનું પસંદ કરો છો ત્યારે સ્વર્ગમાં આનંદ થાય છે. મિત્રો, શું તમે કોઈ માર્ગ ના દેખાય ત્યારે પણ ઈશ્વર પર વિશ્વાસ રાખીને આગળ વધો છો? શું તમે ઈશ્વરના વચન પર સ્થિર ઊભા રહો છો? જો તમે ઈશ્વરની સાથે દરરોજ ચાલવા માંગો છો તો વિશ્વાસથી ચાલો, દ્રષ્ટિથી નહીં. મિત્રો, જો તમે ઈશ્વરની સાથે વિશ્વાસથી ચાલો છો તો તમે ઈશ્વરના સામર્થ્યને જોઈ શકો છો, જેની તમે કદી કલ્પના પણ ના કરી હોય. પણ વિશ્વાસની સાથે બીજી એક બાબતની પણ જરૂર છે, તે છે આધીનતા. વિશ્વાસ અને આધીનતા બંને સાથે જાય છે. સાચી વાત છે. ઈશ્વરની સાથે ચાલવા આપણા માટે આધીનતા મહત્વની છે. આપણે પોતાની રીતે જીવન જીવીને ઈશ્વરની પાછળ ચાલી શકતા નથી. આપણે ઈશ્વરની આજ્ઞાની અવગણના કરીને ઈશ્વરની દોરવણી માંગી શકતા નથી. ઈશ્વરની સાથે ચાલવું એટલે આપણા માર્ગ ઈશ્વરને સોંપી દેવા. ઈશ્વરના માર્ગો ઊંચા છે તેવો વિશ્વાસ રાખવો અને ઈશ્વરની યોજના હંમેશા આપણા ભલા માટે છે તે સ્વીકારવું. યાદ કરો, ઈસુએ વધસ્તંભ ઉપરથી પણ પોતાના દુશ્મનોને માફી આપી. જો ઈસુ આવો પ્રેમ દર્શાવી શકતા હોય તો આપણે પણ બીજાઓ પ્રત્યે કેટલો પ્રેમ દર્શાવવો જોઈએ. શૈતાન પણ પ્રેમના પરાક્રમને જાણે છે. એટલે જ શૈતાન આપણા હૃદયમાં ધિક્કાર, સ્વાર્થ અને વિભાજન ઉત્પન્ન કરે છે. તે જાણે છે કે આપણી પાસે ઈશ્વરના પ્રેમનું
મહાન હથિયાર છે. પ્રેમ હૃદયને નરમ કરે છે, બંધનો તોડી નાખે છે અને જીવનમાં પરિવર્તન લાવે છે. જ્યારે તમે તમારા દુશ્મનને પ્રેમ કરો છો અને માફ કરો છો, ત્યારે તમે ઈસુના પ્રેમને પ્રગટ કરો છો. આ વિશ્વને તેની જ જરૂર છે. મિત્રો, આ તો એવા પ્રકારનો પ્રેમ છે જે ફક્ત ઈશ્વર જ આપી શકે છે. કદાચ તમે તમારા સ્વજન માટે લાંબા સમયથી પ્રાર્થના કરો છો કે તેઓ ખ્રિસ્તની પાસે આવે અને તમને આશ્ચર્ય થાય છે કે શા માટે એમ બનતું નથી. પણ મને પૂછવા દો કે શું તમારામાં તેઓ ઈસુના પ્રેમને જોઈ શકે છે? શું તમારામાં તેઓ ધીરજ, ભલાઈ અને નમ્રતાના ગુણોને જોઈ શકે છે? બાઇબલ શીખવે છે કે તમે એકબીજા પર પ્રેમ રાખો, જેથી સર્વ લોકો જાણશે કે તમે મારા શિષ્ય છો. હા, ફક્ત ઈશ્વરનો પ્રેમ જ લોકોના જીવનને બદલી શકે છે. શરૂઆતની મંડળી પ્રેમને લીધે જ વૃદ્ધિ પામી અને તેઓએ જગતને બદલી નાખ્યું. તેઓએ પ્રેમથી એકબીજાને મદદ કરી, તેને લીધે અસંખ્ય લોકો વિશ્વાસમાં આવ્યા. મિત્રો, આજે વિશ્વ આપણને જોઈ રહ્યું છે. આપણામાં ઈશ્વરનો પ્રેમ દેખાવો જોઈએ. આપણા પડોશીઓ, સહકર્મીઓ અને બાળકો પણ આપણને જોઈ રહ્યા છે. તેઓ આપણામાં ઈસુને ત્યારે જ જોઈ શકશે જ્યારે આપણે પ્રેમથી જીવન જીવીશું. પણ આ પ્રકારનો પ્રેમ ખ્રિસ્તની સાથે જોડાયેલા રહેવાથી આવે છે. જેટલો વધારે સમય તમે ઈશ્વરની સાથે પસાર કરો છો, તેટલા વધારે પ્રેમથી તે તમારા હૃદયને ભરે છે. મિત્રો, જો તમે દરરોજ ઈશ્વરની સાથે ચાલવા માંગો છો તો પ્રેમમાં ચાલો, કારણ કે પ્રેમ તમારા જીવનમાં ઈશ્વરની હાજરીનો પુરાવો છે. મને આશા છે કે અમારું આજનું શિક્ષણ તમને સ્પર્શી ગયું હશે. વિશ્વાસથી માત્ર એક ડગલું આગળ વધો અને ઈશ્વરની સાથે ચાલવાની શરૂઆત કરો. વચનથી, પ્રેમથી અને આધીનતાથી ઈશ્વરની સાથે ચાલો. મારી બહેનો, અમારો સમય હવે પૂરો થાય છે. આજના કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો અમને જરૂરથી જણાવશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર પર આપ મિસ કોલ, SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. આશા